ગુજરાતમાં નકલી પદાર્થો બનાવી બજારમાં તેનો વેપલો કરવામાં આવતો હોવાની ઘટનાઓ બની રહી છે। દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ દ્વારા એક ટેન્કર રોકવામાં આવ્યું હતું અને તેમનો દાવો છે કે આ ટેન્કરમાં નકલી બનાવટી દૂધ લઈ જવામાં આવી રહ્યું છે અને જ્યારે તેમણે આ ટેન્કરને રોક્યું તે સમયે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો તેમણે લગાવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। નકલી અને ભેળસેળિયા પદાર્થો લોકોના જીવનને ઘણું નુકસાન પહોંચાડે છે। અવારનવાર નકલી ઘી, દૂધ વગેરે વસ્તુઓ પકડાય છે, ત્યારે આજે અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ અને તેમની ટીમ દ્વારા દૂધ ભરેલું એક ટેન્કર રોકવામાં આવ્યું અને આરોપ લગાવવામાં આવ્યો છે કે આ દૂધ બનાવટી છે, કારણ કે જ્યાંથી આ દૂધ ભરાય છે ત્યાં આટલી મોટી માત્રામાં દૂધનું ઉત્પાદન જ થતું નથી, તો આ દૂધ આવ્યું ક્યાંથી? માટે તેમનો આરોપ છે કે આ બનાવટી દૂધ છે અને રસ્તામાં આ ઘટનાને અંજામ આપતા સમયે તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો અને પથ્થર મારવામાં આવ્યા, સાથે સાથે તેમના ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તેવા આરોપો લગાવવામાં આવ્યા છે। સાંભળો તેઓ શું કહી રહ્યા છે। જી સર, શું કહેશો અને આપની ઓળખ આપજો? મારું નામ યુવરાજસિંહ જાડેજા છે। ગુજરાતમાં વિદ્યાર્થી નેતા તરીકે ફરજ બજવું છું અને જોવા જઈએ તો આજે અમે કહી શકાય કે હનુમાન ખીજડીયા, જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું, એ દ્વારકેશ નામના યુનિટમાં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું, જે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે, એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું, કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા, આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા, કેમ કે આ જે દૂધ છે એ દૂધ લગભગ 10,000 જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીને ખાલી કરવામાં આવે છે। હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે જે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય, તો બહારનું દૂધ એ સહકારી ડેરીની અંદર કઈ રીતે ખાલી થતું હતું? અમારા પાસે એ રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં, તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં, તેની સાથે સાથે જે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં, અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની અંદર આ દૂધ ખાલી થતું, એટલે કે તાલોદ ડેરી, નવી બોરડી, આમોદરા, ભાથીજી દૂધ મંડળી, આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસિનોર એ જગ્યાઓએ ખાલી થતા હતા। એટલે 10,000 લીટર જેટલું દૂધ કોઈ જગ્યાએ 500 લીટર, કોઈ જગ્યાએ 1000 લીટર, કોઈ જગ્યાએ 1500 લીટર, તો કોઈ જગ્યાએ 2000 લીટર આ દૂધ એ ખાલી થતા હતા। એટલે પ્રાઇવેટ જગ્યાએથી દૂધ લઈ અને સહકારી ડેરીની અંદર આ દૂધ બધા ખાલી કરવામાં આવતા હતા। એટલે આ શંકાના ભાગરૂપે આજે જોવા જઈએ તો આ દૂધ જે જગ્યાથી ખાલી થઈ અને અહીંયા સુધી પહોંચતા હતા હનુમાન ખીજડી સુધી, તો આનો પીછો કરતાં કરતાં અમે આવ્યા હતા અને આજે એક અઘટિત ઘટના પણ અમારી સાથે બની છે। જોવા જઈએ તો સવારે જ્યારે આ દૂધ ભરાઈ અને અમરેલી કહી શકાય કે અરવલ્લી જે વિસ્તાર છે જે જવા તરફ નીકળ્યું હતું, ત્યાં હું, મારા મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા અને સાથે સાથે દિલુસિંહ ઠાકોર આ ત્રણેય જણા એક ગાડીમાં જઈ રહ્યા હતા, ત્યારે કહી શકાય કે અહીંયા એચપીનો જે પેટ્રોલ પંપ છે તેની આગળ અમારી ગાડી જે છે રોકી દેવામાં આવી। આ ટેન્કર જે છે એ ટેન્કરના માધ્યમથી જ અમારી ગાડી આ ટેન્કર જે છે આડું કરી દેવામાં આવ્યું અને ગાડી રોકી અને બેફામ અભદ્ર શબ્દો એમને કહેવામાં આવ્યા અને ત્યારબાદ અમારી ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો। કહી શકાય કે ત્યારે એ મુકા વડે અમારો જે કાચ હતો, જે કહી શકાય કે દરવાજો તોડવાના પ્રયત્નો થયા। ત્યારબાદ અમે ત્યાંથી નાસી છૂટી અને અમરનગર વડિયાવાળા રસ્તે ગયા, ત્યારે એક સ્પ્લેન્ડર જેવું બાઇક વચ્ચે આડું નાખવામાં આવ્યું અને એક પથ્થર વડે અમારા ગાડી ઉપર આખો જે કહી શકાય બેલા જેવો પથ્થર એ અમારા ગાડી ઉપર નાખવામાં આવ્યો। ત્યારબાદ એક સ્ટીલનો રોલ જે હતો એ પણ અમારી ઉપર નાખવામાં આવ્યો। તેની સાથે સાથે જે આગળ ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં અમારી ગાડી રોકી અને બેય સાઈડથી અમારી ગાડીને બ્લોક કરી અમારી ગાડીના દરવાજા એ જે કાચના હતા એ કાચના દરવાજા તોડી નાખવામાં આવ્યા। ગાડીમાંથી અમને ઉતારી અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો। તમે જોઈ શકો છો કે અમને પણ અત્યારે ઈજા થઈ છે, તેની સાથે સાથે અમને પણ મારવામાં આવ્યો છે, અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। અમારા સાથી મિત્ર જે દિલુસિંહ ઠાકોર જે ડ્રાઈવર તરીકે અમારી ગાડી ચલાવી રહ્યા હતા, તો તેના માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા પહોંચી છે, તેને લોહી લોહાણ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ અમારા જે વિજેન્દ્રસિંહ મકવાણા હતા તો તેને પણ
કહી શકાય કે બેફામ અને બેલગામ માર મારવામાં આવ્યો છે. એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ઘટનાને અમે વખોડીએ છીએ. તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવાય એટલા માટે અમે બંને જગ્યાએ જેતપુર જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ફરિયાદ આપી છે. તેની સાથે સાથે જે વડિયા જે પોલીસ સ્ટેશન છે ત્યાં આ જે ટેન્કર જે અમને શંકાસ્પદ રાખી રહ્યું છે એ શંકાસ્પદ ટેન્કરને સીલ કરવામાં આવે તેના માટે અમે વર્તમાન અમરેલીના જે FSSAના જે અધિકારી છે એમને પણ જાણ કરી છે. વડિયાના જે PI અધિકારી છે એમને પણ જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે આ ટેન્કરને સીલ કરવામાં આવે, અંદરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. કારણ કે છેલ્લા 3 થી 4 મહિનાથી આ દૂધ અમને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે. જે ગામમાં એક બકરી ન હોય ત્યાં 10,000 લીટર દૂધ બનાવી અને ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવતું હોય એવું અમને સ્પષ્ટપણે શંકા લાગી રહી છે. નકલી પદાર્થોને પકડવા માટે જો કોઈ વ્યક્તિ કામ કરે તો તેની પર હુમલો કરવામાં આવે, આ ઘટના ખૂબ જ ચિંતા જગાવનારી છે. કારણ કે આવા લોકોને હિંમત ક્યાંથી આવે છે કે તેમની ચોરી પકડનાર લોકો પર જીવલેણ હુમલો કરે. આ મામલે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન અને વડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપરાંત તેમણે આ શંકાસ્પદ દૂધનું સેમ્પલ લઈને ટેન્કર સીલ કરવાની પણ માંગ કરી છે. જોઈએ આગળ શું થાય છે. પોલીસ આ હુમલાખોરોને પકડી સમગ્ર મામલે તપાસ કરે છે કે નહીં. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.